હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો સવારના હમણાં 8 વાગ્યા છે. અમે લોકો જવાના છીએ આજે ઉનાઈ, જ્યાં ગરમ પાણીના કુંડ છે. તો ચાલો મારી સાથે વિડીયોમાં બની રહેજો, કારણ કે મેં તમને ખૂબ જ સુંદર અને મસ્ત વ્યૂ બતાવવા જઈ રહી છું. તો ચાલો. તો અમે લોકો ડોલવણ તાલુકામાં આવી ગયા છે. આ છે ડોલવણ તાલુકાવાળો મેન હાઈવે. તો ખૂબ જ સરસ થઈ ગયું છે. ચાલો ઉનાઈ સુધી વિડીયોમાં બની રહેજો અને ઉનાઈ જોજો, ત્યાં ગરમ પાણીના કુંડ છે. આ છે દોસ્તો અંબિકા નદી. તો ગાઈસ, અમે લોકો ઉનાઈ આવી ગયા છે. આ છે ઉનાઈ વાળો મેન રસ્તો જે વાસતા જાય છે. તો જો સામે મંદિર પણ દેખાતું છે. તો ચાલો આપણે મંદિરમાં પણ દર્શન કરવા જઈએ. આ છે રેલવે જો બિલ્લી મોરા જાય છે, એ ફાટક છે. તો જો આ બજાર પણ આવી ગયો છે. અહીંથી બજાર અને ઉનાઈ મેળો પણ અહીંયા ભરાય છે, જે 14 જાન્યુઆરી ભરાય છે મેળો, અને ઘણા લોકો પણ આવે છે. તો જો સામે મંદિર દેખાય છે. અહીંથી આ મેન ગેટ સામેનો રસ્તો છે, તો અહીંથી જવાય છે. આ બધું બજાર પણ છે અહીંયા, જે જાત જાતનું વેચાય છે. અહીંથી આપણે આગળ જઈશું. આ મેન ગેટ પર રસ્તો જાય છે. અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે, તો આપણે અહીંયા બાઇક પણ મૂકી દઈશું. અને જો આ સામેનો ગેટ છે. તો અમે લોકો અહીંયા બહાર છે, આ બજાર છે. તો જો મારી પાસે દેખાય છે ગેટ છે, અહીંથી જવાનો રસ્તો છે. તો ચાલો આગળ વધીએ. અહીંયા પૂજા સામગ્રી પણ મળે છે, તો અહીંથી આપણે લઈ લઈશું. અને જો અહીંથી આપણે આગળ વધીએ. હમણાં મંદિરનું નામ છે જોયું છે. તો હવે ઘણો વર્ષો પહેલાં આવું જૂનું મંદિર હતું, એ પણ હમણાં છે જ. તેના ઉપર જ આ નવું નિર્માણ કરવામાં આવ્યું છે. હમણાં ખૂબ જ મસ્ત લાગી રહ્યું છે, કારણ કે સાફ સફાઈ પણ વ્યવસ્થિત છે બધું. તો જો સામે કેટલું મસ્ત મંદિર દેખાય છે. તો ચાલો તમને પણ હું દર્શન કરાવું છું. આ આગળનો એરિયા છે આખો, અને જો પેલી બાજુ છે ગરમ પાણીના કુંડ. તો તમને લઈ જાઉં મેં. જો મંદિર કેવું લાગે છે. વરસાદનો ટાઈમ છે એટલે વાદળા પણ એ થઈ ગયા છે. તો જો અહીંથી અંદર જવાય છે. આ જૂનું મંદિર છે. તો આપણે પહેલાં હાથ પગ ધોઈ આવીએ. નાહવા જવાનું છે આજે, એટલે અમે વહેલા સવારમાં આવી ગયા છે. તો નાહીને રેડી પણ થઈ ગયા છે. તો આ છે ગરમ પાણીના કુંડ. તો જો પરપોટા પણ નીકળે છે. એટલું સતત ગરમ પાણી આવે છે અહીંયા. ઉનાળામાં પણ આવે છે, પણ બંધ થઈ જાય છે. ગરમીના કારણે સુકાઈ જાય છે કુંડ. બાકી હવે તો બરાબર પાણી છે ગરમ. તો જો પરપોટા પણ નીકળતા છે. તો જો બહુ દૂર દૂરથી લોકો આવે છે અહીંયા, અને બહુ જ જૂનું મંદિર છે અહીંયા. રામાયણ તાત્કાલિકનું છે, રામાયણ વખતનું છે આ મંદિર. તો અહીંયાથી આપણે નીચે દર્શન કરવા જઈશું પહેલાં. જો અંદર તમને હું દર્શન કરવા લઈ જાઉં. ઉપર પણ બીજી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ જૂની મૂર્તિ અહીંયા જ છે, જુઓ. અને આ છે નવું મંદિર, જે અંદર છે. જો એના પણ દર્શન કરી લેવું. અને આખું આ અંદરનો એરિયો છે. અને પાછળથી જોવાય છે રામજીના મંદિરે. સૌથી જૂનામાં જૂનું મંદિર રામજીનું છે. રામાયણ વખતનું સ્થાપિત છે બધું. તો ચાલો અહીંયા જઈએ આપણે પણ અને દર્શન કરીએ. જો આ પાછળનો ભાગ છે કુંડના, ત્યાંથી જવાય છે રસ્તો. અને નાનકડું એવું હનુમાનજીનું મંદિર પણ છે. તો અહીંયા રામજીના પણ આપણે દર્શન કરી લઈએ. હમણાં તો બપોરનો ટાઈમ થઈ ગયો છે, એટલે મંદિર પણ બંધ છે. બાકી એમ અંદર જવાય છે ત્યાં સુધી પણ. તો જો આ દર્શન રામજીના, અને પાછા આપણે પરત ફરીએ ત્યાંથી, અને માતાજીના દર્શન પણ કરીએ. અને અહીંયા શિવજીના પણ દર્શન આપણને કરવા મળે છે.
તો ચાલો આપણે શિવજીના પણ દર્શન કરી લઈએ. આજે સારું છે કે અંદર જવાનો મોકો મળ્યો છે ઘણા ટાઈમ પછી. અને અંદરનો છે આ ઘુમ્મટવાળો એરિયો છે. જો કેટલું સુંદર લાગતું છે આજે તો, મસ્ત. અને ઘણા મતલબ આ ચોમાસું છે એટલે પબ્લિક ઓછી છે, બાકી વધારે હોય છે પબ્લિક. અહીંયા છે અને ઉપરથી જો ગરમ પાણીના કુંડ કેવા દેખાય છે, એકદમ પરપોટા પણ નીકળતા છે, એટલું ગરમ પાણી છે. જો આ પાછળનો ભાગ છે, અહીંયાથી પણ બતાવી દઉં તમને કેવું છે. જો અને સવારમાં ભૂખ લાગી તો આપણે નાસ્તો કરી લઈએ, સાથે સાથે ચાનો પણ આનંદ લઈએ. થેન્ક યુ.